આજના વ્લોગની શરૂઆત આપણે રાતના 2 વાગે કરી છે અને કારણ તમે જાણો છો, તો ચાલુ કરો ભાઈ કામ. હજી પણ વીઆઈ નહીં. આ તમારે શું કેવું? કીધું રજની છે, તને ખબર છે કે હે કોણે કીધું તને? જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરશું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે રાતના 2 વાગે કરી છે અને કારણ તમે જાણો છો કે આપણી કેસર છે એ વેતર ઉપર છે, એટલે આપણે અત્યારે ચેક કરવા માટે આવ્યા છે. તો અત્યારે આપણે જોઈ શકો છો અહીંયા ગૌશાળાએ આવી ગયા છે, પણ હવે અત્યારે શું ગાયો સૂતી હશે એટલે આપણે લાઇટ ચાલુ કરવી નથી. બત્તીથી જ એકવાર કેસરને ચેક કરી લઈએ અને તમને ચેક કરાવી દઉં. હા, ભૂખ લાગે તને? તો કેસર તો બીજું કાંઈ તો તકલીફ નહીં, પણ થોડીક અનરવી જેવી તો દેખાય જ છે સાંજની, કારણ કે જ્યારે આપણે સાંજના અહીંયા દોવાઈ કરીને છેલ્લે જતા હતા ત્યારે ચેક કરી હતી. તમે કાલના વિડીયોની અંદર જોયું હશે. અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કેસરને. શાંતિથી બેઠી છે, બીજી કોઈ તકલીફ છે નહીં. તો શું રાતના જ આપણે એવું લાગ્યું હતું કે કેસરને આજે ચેક કરવી પડશે, તો અત્યારે આપણે આવી ગયા છે. હવે એવું કરીએ કે અહીંયા સૂઈ જાય, કારણ કે ઘરે હવે જવું નથી, કારણ કે 2 વાગ્યા છે. હજી 2 થી 3, 3 થી 4 અને 4 થી 5, 5 થી કદાચ 5:30 સુધી શું છું ભાઈ આપણું જે સવારનું કામ છે એ ચાલુ કરશું. તો આ ખાટલો જો અહીંયા તૈયાર જ છે, તો અહીંયા જ સૂઈ જાય અત્યારે. તો આપણે રાતે છે અહીંયા આવીને સૂઈ ગયા હતા અને અત્યારે ઉઠ્યા છે 5:30 જેવું થયું, પણ કેસર તો જે એમને મચ્યો જો અત્યારે તો વળી ઓગાળવા માંડી જાય. વાંધો નહીં, હાલો. બાકી હવે થોડી વારમાં લાઇટો ચાલુ કરીએ, ખાણ બનાવવાની બધું ચાલુ કરીએ. તો આપણે આપણી ગૌશાળાએ સવારનું બધું કામ ઓકે કરીને આવી ગયા ઘરે. અને આજે તો શું થયું કાંઈ ખબર ન પડી, એટલે આમ બધું મોડું જ થઈ ગયું. 1 કલાક મોડું થઈ ગયું. આપણે 8 વાગે બધું કામ કરીને ફ્રી થઈ ગયા હતા, એની જગ્યાએ આજે 9 વાગી ગયા. આપણી ગૌશાળાએ એવું નહીં કે અહીંયા આવતા ગૌશાળાએ 9 વાગ્યા. અત્યારે લગભગ 9:30 જેવું થઈ ગયું છે. બાકી આ જો અહીંયા ઊભી આપણે એટલે માથા ઉડાડે જોઈ લો. પણ હવે તને મેં શું કીધું લ્યા. બાકી જો આ બંને ઓળખ્યું અહીંયા. અને નવા મેમ્બર ક્યાં છે? અહીંયા ક્યાંય તો દેખાતા નહીં. પાછળ પૂર્યા છે કે શું છે? ના, અહીંયા નથી. આની અંદર હશે. હા રે જો હાલો. તો એ તો અત્યારે તો અંદર એને બેસવા દે અને જાય આપણે પાંજરાપુર, કારણ કે આજે થોડું મોડું થઈ ગયું. ફટાફટ જાય પાંજરાપુર. અને કેસર તો આપણે જ્યારે અહીંયાથી નીકળ્યા ગૌશાળાથી ત્યારે એકદમ ઓકે હતી, ખાઈ પીએ છે. ખાણે ખાઈ ગઈ કમ્પ્લીટ, એટલે હજી સુધી હું દેખાતું નહીં અહીંયા એવું. પણ છતાં શું છે, ધ્યાન રાખવું જરૂરી છે, એટલા માટે આપણે એકાદી વાર ત્યાં ચેક કરતા આવશું. અને આ જે નવા મેમ્બર છે એને બપોરે આપણે ચેક કરશું વ્યવસ્થિત. તો હવે આપણે અહીંયા પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવી બધું ચેક લીધું હતું. કાંઈ નવો કેસ હતો નહીં. જે રેગ્યુલર કામ હતું એ બધું ઓકે કરીને આજે છે આપણે જે પ્લાસ્ટર કટર મશીન મંગાવ્યું હતું, અરે એનાથી આ વાસળીની પ્લાસ્ટર કાપવાનું છે. લગભગ મહિનાથી પાટો હતો ને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે, પગ માંડે છે કમ્પ્લીટ, એટલે આજે કાપવાનું છે. તો આજે ચેક કરીએ આપણે કે પ્લાસ્ટર કટર કઈ રીતે કામ કરે. જો એકવાર આને નીચે પાડી નાખીએ ને પછી ચાલુ કરીએ કામ. તો બધી તૈયારી થઈ ગઈ છે ને, હવે બસ પ્લાસ્ટર કાપવાની વાર છે. તો ચાલુ કરો ભાઈ કામ. આ પ્લાસ્ટર કટરની ખાસિયત એક એ હોય કે આ છે ને ખાલી એ પ્લાસ્ટરનો પાટો જ કાપે છે, સિમેન્ટ રહી નહીં, આ સ્કીન ઉપર લાગે નહીં હંચોડો. તો વાસળીનું પ્લાસ્ટર કટ થઈ ગયું છે કમ્પ્લેટ, અને પગે જો માંડવા માંડી. મશીન છે કામનું, નહીંતર તણીથી કાપીને મરી ગયા અત્યાર સુધી. પણ આ એકદમ ઇઝી ગયો, બેસ્ટ કામ થઈ ગયું આપણું. વાસળીનું પ્લાસ્ટર હતું ને પ્લાસ્ટરની એવાય હતી ને, એટલે એકાદો દિવસ એવું લાગશે આમ પગ જો હા મૂકે સાઈડમાંથી, પણ હવે થઈ જાય એકદમ ઓકે. હવે ઓનો વારો છે, પણ હું મારો દીકરો થોડોક તોફાની છે, એટલે ધીમે
કાંઈ વાંધો નહીં, આમાં શું લખતી ગયું કયો. હવે એને ત્યાં પહોંચાડી દઈએ ને એનું પ્લાસ્ટર કટ કરી નાખીએ. તો આપણે પાંજરાપોર જે કાંઈ કામ કર્યું તમે બધું જોયું અને પછી આવી ગયા આપણે અહીંયા ગૌશાળાએ. વચ્ચે ગયા હતા ઘરે, તીર્થભાઈને લઈને આવી ગયા. આ ત્રણેય ઢીંગલા જો, આ બંને બેઠા છે ને આ એક ઊભી મંજરી ઊભી છે, કુંજલ અને આ વાસળી બંને બેઠા છે. આ બધા નામ આપવાના હજી બાકી છે, ઘણું બધું કામ છે, પણ હવે કામ જ એટલું છે કયો કેટલેક ઠેકાણે થાવું. અહીં પાછળ કેસરને ચેક કરવા જ આવી છે. કેસર કેમ કેમ છે, કેસર તો સામે જ ઊભી છે. તો પાણી ખાલી થઈ ગયું હતું, ભરાય છે. દરરોજ ખોલતી એક વાર અંદર જઈને ચેક કરીએ. રાતે હું 2 વાગે અહીંયા આવ્યો તો તને ખબર છે? હા હે, કંઈ ખબર પડી તને? ડાયરેક્ટ સવારે કા નિહારે જવાનું ત્યારે. કેસર તો તમે જો એકદમ બરાબર છે. હજી પણ વિયાય નહીં. આ તમારે શું કહેવું? હજી મારા ખ્યાલથી 2 દિવસ લેશે. બાકી તો બધા જો શાંતિથી ઊભા થયા છે ને હવે આળસ મળે છે, કારણ કે હવે ખાવાનું છે બધા નીણ. અત્યાર સુધી બેઠા હતા આરામથી. હાલો જવા માંડ્યા છે બધા પાછળ. તો એ બધા જાય પાછળ. તીર્થભાઈ તમે એને ઢોકલી રાખો અને હું લઈ આવું નીણ. તો આપણે હરરોજની જેમ અત્યારે નીણ નાખી દીધી, બધા નીણ ઉપર આવી ગયા છે. અને બીજું તો કંઈ કામ છે નહીં. કેસરને ચેક કરવાની હતી, કેસર ચેક થઈ ગઈ છે એકદમ ઓકે. અહીંયા સામે તમે ચેક કરી શકો છો એને. અત્યારે તો અહીંયા એવું લાગતું નથી, એટલે એવું બીજી કાંઈ ચિંતા નહીં. આમ શું આપણે ચેક કરી જાય, પણ અત્યારે એવું કાંઈ નથી કે થોડી વારમાં જ અહીંયા છે, એવું કાંઈ નથી. બાકી હવે છે અત્યારે આપણે જવાનું છે. એક જ મિનિટ તમને બતાવું. સામે જો જે રામ છે ને, આપણો રામ, કારણ કે વ્રતની એક વાછડી આવી છે આપણે ત્યાં તો નહીં, પણ અહીંયા રાપરમાં જ આવી છે. અને એ પોતે માલિકનો ફોન આવ્યો તો આપણે કે તમે જોવા આવો, તો આપણે ત્યાં જોવા જવાની છે. આપણે જે રામ છે ને એની એક બેન આવી છે. આ રહ્યો છે વ્રતનો વાછડો. તો હાલો હવે ત્યાં જાય અને વ્રતનું બચ્ચું ચેક કરીએ કે કેવું કામ છે, કારણ કે જે બચ્ચું આવ્યું છે ને એની માપ પણ ખૂબ સારી છે. તો ત્યાં જઈને જોઈએ સારામાં સારું છે કે શું છે એ. તો હું ને તીર્થ છે જ્યાં વ્રતની વાછડી છે એ લોકેશન ઉપર આવી ગયા અને અહીંયા તમે ચેક કરી શકો છો. મારી નવાંધું થઈ આવ્યો. હે તીર્થ નવાંથી થઈ આવે ને, ઊભી કરતો. પટેલને કેવું પડશે કે મૂછ્યું પહેરાવો નહીં તો પહેલા દિવસે ધૂળ ખાશે. અને ગાડી ઉપર રાખ્યો નહીં તો ભૂલી જશું તો પાણી વગરના રહેશું. આપણે ઊભી કરીએ ને. ઊભી થા. હા લાંબી બાંધી નાખી ઘણી. આ બાજુ લે છાંય લે ને છાંય. મારી દીકરી વટાવી છે પણ. હે વ્રજનું હું માનું ત્યાં સુધી આજ સુધીનું સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ છે. તે તારે શું કહેવું? હે આ બાજુ લે છાંય લે અને છાંય. એક અહીંયા બીજી છે. એની હાઈટ ને તમે લંબાઈને ચેક કરો, પણ દિગ્ગડ ગાય થવાનું દિગ્ગડો. હવે જો હવે દેખાય ચોખ્ખી. પકડે નહીં ભાઈ, પકડ. વાહ રે વાહ. વ્રજ છે ને એ લગભગ મેં એના 10 થી 12 વાછડા જોયા. એમાં લગભગ વાછડા આવ્યા છે, એટલે બધા માણસો અહીંયા એવું માની લીધું હતું કે વ્રજને વાછડા જ આવે. પણ વ્રજે છેલ્લા 2-3 વિયાણમાં છે એ વાછડીઓ સરસ લાવીને બધાને છે ખોટા પાડી નાખ્યા. બાકી આ વાછડી તમે ચેક કરો પણ જબરદસ્ત આવ્યો. બાકી મોં ચેક કરો, કાન ચેક કરો એને. એ ઢીંગલી વ્રજની છે, તને ખબર છે કે? હે કોણે કીધું તને? કે મજા આવી ગઈ ને? હવે જો
પટેલનો છે. સાંજે જ આપણે ફોન આવ્યો કે તમારા વ્રજનું એક બચ્ચું આવ્યું છે. એમ સામે જ ફોન આવ્યો ને એટલે મને એમ અંદરથી થઈ ગયું હતું કે વાસળી જશે હતી. એની માં અત્યારે અહીંયા હાજર નથી, નહીં તો માએ બતાવત તમને. તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે વ્રજની છે વાસળી ચેક કરવા ગયા હતા અને એના પછી પાંજરાપુર ગયા હતા, પણ ત્યારે ફોન હતો નહીં. ને પાંજરાપુર છે એક ભયંકર કેસ આવી ગયો હતો. આપણે કાલે જોશું. એક આંખો છે એક્સિડન્ટવાળો આવ્યો હતો, તો એને પ્લાસ્ટર કર્યું ને એવું બધું કામ કરીને આવી ગયા હતા આપણી ગૌશાળે આવીને બધું કામ અત્યારે થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ. કારણ કે બધા આપણા મિત્રો છે એ ટાઈમ ટુ ટાઈમ હાજર થઈ ગયા. એક તો જો અહીંયા જ બેઠા કિશોરભાઈ, કેમ છો? બસ મજામાં. તો બસ, અને બીજા પણ જે મદદ કરાવવા આવે એ બધા આવી ગયા. એટલે લગભગ અત્યારે કેટલા 8 વાગી ગયા? 8 વાગી ગયા છે. એમાં ક્યાં આપણે અહીંયા કંઈ ફિક્સ છે? 8 વાગી ગયા છે ને બધું કામ થઈ ગયું એકદમ ઓકે. અહીંયા જો પડદા ને બધું આડું લાગી ગયું છે, પણ હવે મારે તમને બતાવી કેસર તો અંદર જઈને બતાવી દઉં. કેસરમાં અત્યારે એવું થયું કે બપોરે ફૂલ પારહો હતો ગયો ને અત્યારે છે એ આરહો ઉતરી ગયો છે કે કોઈ ધાવી ગયું કાંઈ સમજાતું નહીં. હવે એ કાલથી ચેક કરવું પડશે. અત્યારે તો વળી નરમ થઈ ગઈ. જો બપોરના તો કેવો હતો હોજો, અત્યારે જો એકદમ હરવું થઈ ગયું છે. ઓમ છે એ આખો દિવસ બરાબર હોય ને હાંજ પડે ને શું થઈ જાય ખબર નહીં પડતી આને. અત્યારે જો ભાઈ નરમ થઈ ગઈ છે. આને શું છે હર્ષદની જેમ આપણે છે રાત ઉજાગરા કરાવવા લાગે એવું દેખાય છે. હર્ષદને આર્યા માયાએ કરાયા હતા ને આર્યા ખૂણામાં, એમાં હર્ષદભાઈ તો અત્યારે છે નહીં અને આપણે આવી ગયા છે. તો આજે મારે ખ્યાલથી આવવું પડશે, તો રાતના જ આવી જશું. એટલે અત્યારે જો ખાતી પીતી કાંઈ છે નહીં. ખાણ બાકી કમ્પ્લીટ ખાઈ ગઈ, નીણ નહીં ખાતી. તો હાલો ઘરે જઈશું જમીને વળી કાલની જેમ રાતના આવશું. કારણ કે ઘરે પણ તીર્થ એકલો હોય છે તો ત્યાં રહેવું પડે એટલા માટે જ. તો જે હશે એ આગળ હવે જોશું. કે અત્યારે તો કાંઈ વિયા એવું દેખાતું નથી. તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલના નવા વિડીયોમાં.